હવામાન વિભાગની આગાહી હવામાનના નિષ્ણાતોએ કરેલ આગાહીઓ અનુસાર ધારી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો। શિયાળાની સિઝનમાં દિવસભર અસહ્ય ગરમી અને વહેલી સવારે ઝાકળની ચાદરનો દ્રશ્યો લોકોએ નિહાળેલા છે। ધારી શહેરમાં વહેલી સવારે ઝાકળની ચાદર હવામાન વિભાગે આગાહી કરી હતી, સાથે જ જગતના તાતને મોટું નુકસાન થશે તેવી શંકાઓ વ્યક્ત કરી હતી। ત્યારે ગાઢ ધુમ્મસ અને ઝાકળ ભરેલા વાતાવરણમાં ચણા, ધાણા, ઘઉંના પાકને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવી ગયો છે। કુદરતી આફત બનીને ઝાકળની ચાદરમાં લપેટાઈ ગયેલા શિયાળુ પાકને મોટું નુકસાન થશે, પરંતુ સાથે જ આવનારા દિવસોમાં ફળોનો રાજા કેસર કેરીને પણ આ ઝાકળની ચાદર મોટું નુકસાન પહોંચાડી શકે છે। દર વર્ષે પાક તૈયાર થવામાં આવે છે ત્યારે ખેડૂતોને કંઈક ને કંઈક મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આવનારા દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વધુ મોટું નુકસાન ખેડૂતોને થશે તો જગતના તાતની રહી સહી આશાઓ પર પાણી ફરી વળશે તેવી ચિંતાઓ ખેડૂતોએ કરી રહેલ છે। સાથે જ ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરી પણ લોકોને આ વર્ષે આરોગવા મળશે કે નહીં, કારણ કે દર વર્ષ કરતા પણ ઓછું આંબરેણ ફૂટેલ છે। કેસર કેરીના બગીચાઓમાં ખૂબ ઓછી ખાખડીઓ હોવાના કારણે ઇજારેદારોએ પણ આ વર્ષે અગાઉ ઇજારો રાખવાનું માંડી વાળેલ છે। કમોસમી વરસાદ, વાવાઝોડું, ઝાકળ ભરેલ વાતાવરણના કારણે છેલ્લા 10 વર્ષથી શિયાળાની સિઝન દરમિયાન ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એવી ખેડૂતોએ વેદના ઠાલવી છે। રિપોર્ટિંગ બાય સંજય વાળા, ધારી।